ક્યાં છે કુંભાણી? શું કુંભાણી સામે થશે કાર્યવાહી? કોંગ્રેસના નેતાઓ કરશે કુંભાણીનો વિરોધ. સુરતમાંથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું અને હવે તેઓ ક્યાં છે તેની કોઈને નથી ભાળ. કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે કુંભાણી તેઓના સંપર્કમાં નથી. કોંગ્રેસ પાર્ટીનો એવો દાવો હતો કે ભાજપ વેપારી સમુદાયથી ડરી ગયો, આથી તેણે સુરત લોકસભા સીટ પર મેચ ફિક્સિંગની કોશિશ કરી. હવે આ બધામાં ટેકેદારોની સહીઓ પર શું માથાપચ્ચી છે અને કુંભાણી સામે કઈ રીતે ગુનો બની શકે તે પણ જાણવા જેવું છે. હવે આ બધામાં મુદ્દો એ સામે આવ્યો કે ટેકેદારો એમ કહેશે કે ઉમેદવારી પત્રમાં તેમણે સહી કરી જ નથી, એટલે કે બોગસ સહીઓ છે. આ માટે જે સોગંદનામું કર્યું તેમાં કરેલી સહીઓ અને ઉમેદવારી પત્રની સહીઓ અલગ અલગ, એટલે કે ગુજરાતી અંગ્રેજીમાં છે. સાચું ખોટું શું? એક્સપર્ટ કહે છે કે ટેકેદારોના ફોર્મની સહી અને સોગંદનામાની સહીઓમાં સામાન્ય અંતર છે. પણ આ બધામાં એક વસ્તુ જે સામે આવી છે તે એ છે કે જો ટેકેદારો એવું કહેતા હોય છે કે સહીઓ અમે કરી જ નથી, તો પણ યક્ષ પ્રશ્ન એ છે કે સહીઓ કરી તો કરી કોણે? કાયદાકીય નિષ્ણાંતના મત મુજબ જ્યારે ટેકેદારો એવું કહેતા હોય કે અમે સહી નથી કરી, આ ઉપરાંત ઉમેદવારી પત્ર સોંપતી વખતે પણ બધું લઈને કુંભાણી ટેકેદારો વગર પોતે જ ગયા અને કાગળો રજૂ કર્યા, જેના લીધે કલમ 418 અને 465 હેઠળ કુંભાણી સામે જ કેસ બની શકે. ટેકેદારો તેમની સાથે જ હોત તો તેઓ એમ ન કહી શકત કે આ સહીઓ બોગસ છે. આથી બધા કાગળો લઈને પોતે એકલા ટેકેદારો વગર આવી ગયા, જે દર્શાવે છે કે તેમણે ઠગાઈ કરી છે. આ કલમો હેઠળ જો ગુનો સાબિત થઈ જાય તો મહત્તમ 3 વર્ષની સજાની જોગવાઈ છે. ઠગાઈની ફરિયાદ થાય તો કાર્યવાહી થાય તો કુંભાણી મુસીબતમાં મુકાઈ શકે છે. હવે કોંગ્રેસે પોલીસમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ પણ શરૂ કરી છે. લોકસભાનું જે ઇલેક્શન હતું એમાં ઉમેદવારનું ફોર્મ જે રદ થયું નિલેશભાઈ કુંભાણીનું, અને એમનું કારણ એક જ હતું કે એમના ટેકેદારોએ કીધું કે ભાઈ આ સહી અમારી ફોર્મમાં નથી. હું એવું કહેવા માગું છું કે કમ્પ્લેટ રૂપિયાથી વહીવટ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે અને નિલેશભાઈ અને ટેકેદારો અને એમના ડમી ઉમેદવાર હતા એમને ખરીદવામાં આવ્યા છે. આજે સુરત શહેરના મતદારના નાતે 19,68,000 જેટલા મતદારો, હું પણ સુરત લોકસભામાં આવું છું, એક મતદાર તરીકે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા આવ્યો છું કે ભાઈ મારા મતનો અધિકાર નિલેશભાઈ કુંભાણી જેવા લોકો કઈ રીતે છીનવી શકે, એના વિરુદ્ધમાં અને એમના જે ટેકેદારો હતા એમના વિરુદ્ધમાં અત્યારે હાલમાં હું ફરિયાદ લખાવા આવ્યો છું. પોલીસને તમે મળ્યા તો પોલીસ તરફથી શું કહેવામાં આવ્યું? ફરિયાદ દાખલ થઈ શકે છે? શું નિયમો કહે છે? પીઆઈ ગાબાણી સાહેબને મળ્યો છું, એમની ચોખ્ખી વાત હતી કે અહીંયા તમે ફરિયાદ ન લખાવી શકો. તમારે જો ફરિયાદ લખાવી હોય તો ઇલેક્શન કમિશનરમાં તમે ફરિયાદ લખાવી શકો. ત્યાંથી જો અમને કહેવામાં આવશે તો અમે એ કાર્યવાહી ચોક્કસ કરશું. શું લાગે છે કદાચ અહીંયા ફરિયાદ દાખલ નહીં થાય તો તમે ક્યાં ક્યાં ફરિયાદ કરી શકો છો અને કઈ રીતે ફરિયાદ થઈ શકે છે? અહીંયા ફરિયાદ મારી દાખલ નહીં થાય તો હું પોલીસ કમિશનરશ્રીને મળવા જવાનો છું અને ત્યાંથી પણ નહીં જવાબ સરખો મળશે તો હું કોર્ટમાં પણ જઈશ. 7મી તારીખ પછી સુરતમાં કાં તો કુંભાણી રહેશે કાં તો પ્રતાપ દુધાત. કોંગ્રેસ સાથે ગદ્દારીના આરોપ સાથે નિલેશ કુંભાણી પર આ સૌથી મોટો પ્રહાર કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે કર્યો છે. દુધાતે ચીમકી ઉચ્ચારી છે કે હું નિલેશ કુંભાણીને અંતિમ શ્વાસ સુધી નહીં છોડું. સાથે જ પડકાર ફેંક્યો કે કુંભાણી અને ટેકેદારોને જ્યાં છુપાવવું હોય ત્યાં છુપાઈ જાય. 7મી તારીખ બાદ મારી લડાઈ ચાલુ થશે. સુરત સાથેનો મારો નાતો છે. હું તમને આ મીડિયા સામે ખાતરી આપું કે જીવનમાં મેં આ ખાતરી કોઈને નથી આપી. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે પણ મેં વાત કરી છે. કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથે દિલ્હી સુધી મેં કીધું છે પ્રતાપ દુધાત શમશાને જાય ત્યાં સુધી એ સુરતના રણબંકાએ જે આપણને ગદ્દારી કરી એની રાખ થઈ જાય તેને શમશાનમાં કહીને હું એને મૂકવાનો નથી. હું પોતે લડાઈ લડવાનો. હું એટલે કહું છું કે એને પીઠમાં ખંજર પ્રજાને માર્યું. કોંગ્રેસ પાર્ટીને નુકસાન કર્યું છે, સાથે સાથે પ્રજાને માર્યું. આ મીડિયા મારફત ઈ 3 ટેકેદારો, આ મીડિયા મારફત ઈ કોંગ્રેસનો ઉમેદવાર, તમારે જ્યાં કોઠીમાં ભાજપની આટમાં હંતાઉને હંતાઈ જાજો. તમારે CR પાટીલના ઘરમાં રહેવા જવું હોય તો જતા જાજો. 7 તારીખ પછી મારી લડાઈ ચાલુ થાય. સુરતમાં કા તમે રહે અને કા પ્રતાપ દુધાત રહે, તમને બતાવીશ કોંગ્રેસની ગદ્દારી કરવાથી પરિણામ શું આવે એ આવનાર દિવસોમાં હું તમને આવીને બતાવું. 7 તારીખ સુધી
અહીંયા આવેલા બધા જ લોકો લડવાનું કામ કરે, જેણે જેણે ગદ્દારી કરી, સત્તા ને સલ્તનત હાથમાં જાય, સત્તા જોઈ પણ છે, સત્તા વગરના 25 વર્ષથી સંઘર્ષ પણ કરીશ, અહીંથી લઈને દિલ્હી સુધી સત્તા નથી તો રાહુલ ગાંધી વ્યક્તિ 7,000 કિલોમીટરની યાત્રા કરે. સંઘર્ષ એ કોંગ્રેસ પાર્ટીનું જીવન છે. સમગ્ર વિવાદમાં હાલ કુંભાણી ક્યાં છે તેનો કોઈ અતોપતો નથી. મુંબઈ અથવા ગોવામાં હોવાની વાતો થઈ રહી છે. સુરતના ઘર પર હાલ તાળા છે. ત્યારે હવે જોવાનું એ છે કે કોંગ્રેસ કુંભાણી સામે કેવી રીતે લડશે કાયદાની લડાઈ. બ્યુરો રિપોર્ટ, TV9.